નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના 25 વર્ષ નિમિત્તે રાજ્યમાં 8,260 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થયો। આ તબક્કા માટે 11 નવેમ્બરે મતદાન યોજાશે। ગીર સોમનાથના ઉના નજીક નવા બંદર પાસે મધદરિયે એક માછીમારો બોટ ડૂબી જતા 9 લોકોનો જીવ બચાવવામાં આવ્યો। અમદાવાદના વટવા વિસ્તારમાં પડોશીની વચ્ચે વહેલી સવારે લાકડા બાબતે તકરાર થતા બબાલ થઈ। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં શરૂ કરાયેલી ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ પહોંચશે। તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આઈએસઆઈ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં પૂછપરછમાં સામે આવ્યું કે આતંકવાદીઓ રાઇઝિન નામનું ઝેર ખવડાવીને ભારતમાં મોટો હત્યાકાંડ આચરવાનો પ્લાન કરતા હતા। દેશભરની સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક ધોરણે એલર્ટ જાહેર કરાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર રેલી સંબોધી તેમણે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારની રેલીમાં રાહુલ ગાંધી પર ઇટાલી જવાના સંદર્ભમાં કટાક્ષ કર્યો। કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના 10,000 કરોડના ખેડૂતો રાહત પેકેજની અમલવારીમાં વિલંબ અને અનેક ખેડૂતો નામની યાદીમાંથી બહાર હોવાના મુદ્દે આક્રોશ યાત્રા શરૂ કરાઈ। ગુજરાતમાં મગફળી અને તુવેરના પાક નિષ્ફળ થવાથી આર્થિક સંકળામણમાં આવેલા એક ખેડૂત આપઘાત કર્યોના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ખેડૂતોને ખુલ્લા બજારના ભાવની નુકસાનમાંથી બચાવવા માટે 1,452ના ટેકાના ભાવે મગફળીનું ખરીદી શરૂ કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલા ટીએમસી અને બીજેપી વચ્ચે વંદે માતરમ અને જન ગણ મનના મુદ્દે રાજકીય સંકટ જોવા મળી રહ્યો છે। અમદાવાદનો એક્યુઆઈ 183 પર પહોંચવાનો હોવાને પ્રદૂષણ અને ચિંતા વધી। સુરતમાં સુટકેસમાંથી મૃતદેહ મળવાના કેસમાં પોલીસ દ્વારા પરિણીત મહિલાના પ્રેમીની ધરપકડ કરવામાં આવી। ઓસ્ટ્રેલિયાના પર્થમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન દિલજીત દસોજાને ધમકી મળી હતી અને ખાલિસ્તાની જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। જાપાનના દરિયાકાંઠે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવ્યા, જેના પગલે સુનામીની ચેતવણી જાહેર કરાઈ। જીટીયુએ મલેશિયા યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે, જેના ભાગરૂપે 150 વિદ્યાર્થીઓને વિદેશમાં 1 થી 2 મહિનાનો અભ્યાસ માટે જવાની તક। રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિભાવ છે। કેટલાક સ્થળે ખેડૂતોએ આ પેકેજને અપૂરતું ગણાવી બહિષ્કાર પણ કર્યો છે। પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% અનામતની માંગણી કરી રહ્યા છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।